મિત્રો ભાઈઓ, જે તે સમયે મેં આગલા વિડીયામાં જે ઓલા નગારા હતા એના પથ્થર બની ગયા એ દેખાડ્યા. આ ઢાલ કાચબો છે. આ પથ્થર જુઓ તમે, આ ઢાલ કાચબા રૂપ જેમ ઢાલ કાચબો હોય ને એ જ રૂપનો આ પથ્થર છે. વાંથી એ જે તે સમયમાં બારવટિયા લઈને ઉપડ્યા માતાજીના ટીંબેથી, ગાતળમાંના ટીંબેથી હાલતા થયા. આ ટાઈમે પૂગ્યા ને તો આ ઢાલ કાચબો હતો ને એ હોનાનો હતો. જો અત્યારે આ પથ્થર બની ગયો. આ હજારો વર્ષો પહેલાંનો એમનો ઢાલ કાચબો પથ્થર જેવો જ છે. જો આ ઢાલ કાચબા ટાઈપ જ પથ્થર છે. આ દેખાય કે જ્યારે ગાત્રાળ માતાજીનું પ્રાગટ્ય થયું હતું ને ત્યાર સમયની આ વાત છે મિત્રો. ને ત્યારે ચોરી કરી, આ ઢાલ કાચબા ટાઈપ જ આ પથ્થર છે. જો ચોરી કરી એનું મોઢું હતું જો એવું છે. અને કાચબાને લઈ જતા હતા અહીંથી. અને કાચબો અહીંયા પૂગ્યા ને તા એ બારવટિયા જે ચોર હતા ને એમને આંધળા ભીત કરી દેવામાં આવ્યા. અને આ પથ્થરને છે ને અહીંયા પછી મતલબ સોનાનો હતો ઢાલ કાચબો, એને પછી અહીંયા પથ્થર બનાવી દેવામાં આવ્યો કે જેથી કરીને આગળ કોઈને લાલચ ન જાગે અને એ લોકો આને ચોરી ના કરી શકે. એટલે હજારો વર્ષ પહેલાંનું એકવાર આવો નાનકડું એવું ગોધમપુર ગામ. અને ગાતાળ માતાજીને તો ઘણાએ નામ સાંભળ્યું છે, ઘણાએ દર્શને કરાય છે. વિશાળ એવું મંદિર છે. અત્યારે તો પહેલાં નાનું હતું અને વિશ્વવિખ્યાત મંદિર છે મિત્રો. અને મંદિરે આવો ને તો એક વખત આ બાજુ આ ગોધમા ડુંગરાની મુલાકાત જરૂર લેવી કે જ્યાં તમને 100-200 નહીં પણ હજારો વર્ષો પહેલાંની બધી વસ્તુ જૂની જોવા મળશે.